શહેરમાં ચાલતા ચોમાસા દરમિયાન વાઘોડિયામાં રોડ પર ખાડા પડી જવા પામ્યા છે। રોડ પર ખાડા પડી જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને રોડ પરથી પસાર થવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। વાઘોડિયાના માળોદર રોડ પર આવેલ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસેના રોડ પર મોટા ખાડા પડી ગયા હતા, જે બાબતે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર તરીકે ફરજ બજાવતા વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્ર ગોહિલ દ્વારા R&Bમાં રજૂઆત કરી સ્થળ પર હાજર રહી ખાડાઓ પુરાવી દીધા હતા। વાઘોડિયાના જુદા જુદા વિસ્તારોમાં પડેલા ખાડાઓને પણ પુરાવી દીધા હતા। મામલતદારની આ કામગીરી પ્રશંસાને પાત્ર દેખાઈ આવી હતી। વાઘોડિયા ગ્રામ પંચાયતને નગર પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ નગરપાલિકાના દરજ્જા બાદ નગરપાલિકામાં માડોદર ગામ તેમજ માડોદર રોડ પર આવેલ કેટલીક સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવે છે, તેમજ ટીમ્બી ગામના વિસ્તારને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે। ત્યારે આ વિસ્તારોમાં પ્રજાને કેટલીક સમસ્યા ઊભી થતાં નગરપાલિકાના નિમણૂક કરેલ વહીવટદારને રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે માડોદર રોડ પર આવેલ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા લેવા આવતું ટ્રેક્ટર બંધ થતાં સોસાયટીના રહીશો વાઘોડિયાની નગરપાલિકા કચેરી ખાતે પહોંચી સમસ્યા માટે રજૂઆત કરી હતી, જેથી રહીશોની રજૂઆતોને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના વહીવટદારે કચરાઓનું ટ્રેક્ટર ચાલુ કરી દેવામાં આવ્યું હતું। લોકોની કચરા બાબતેની તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરી દેવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાના વહીવટદાર વાઘોડિયા મામલતદાર હિતેન્દ્ર ગોહિલે મીડિયાના માધ્યમ દ્વારા એક પ્રજાની સમસ્યાને લઈને સંદેશો પ્રજામાં જાગૃતિ લાવવાના અનુસંધાને સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોની રજૂઆત બાદ કચરાના સ્ટોક ગોડાઉન ખાતે પણ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી, જેથી વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર પોતે પ્રજાની રજૂઆત સાંભળી તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરી દેતા તાત્કાલિક નિરાકરણ સમસ્યાનું આવી જાય છે। કાલુભાઈ મંસૂરી, વાઘોડિયા।